અને હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં વરસાદના ટોપ 9 સમાચારોની। મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં દમ બતાવ્યું છે। સુરતથી માંડીને સાપુતારા સુધી મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના દર્શન થયા। સુરત શહેર સહિતના જિલ્લામાં પણ ભારે વરસાદની અસર જોવા મળી। સુરત જિલ્લામાંથી પસાર થતી નદીઓ પણ બે કાંઠે છે, તો ઉમરપાડા તાલુકામાં આવેલા દેવધોધમાં પણ પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ છે, ત્યારે વ્યારામાં પણ ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદને પગલે વ્યારાના તળાવમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, તો પાણીનું જળસ્તર જાળવી રાખવા વ્યારા તળાવના 2 દરવાજા ખોલવાની ફરજ પડી। તાપીમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। ખાસ કરીને તાપીની મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। વરસાદને પગલે જિલ્લામાં 61 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી। નવસારીથી વહેતી પૂર્ણા નદીએ 23 ફૂટની ભયજનક સપાટી વટાવતા તંત્ર સાબદું બન્યું છે। મનપાની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં ગાડી ફેરવી લોકોને એલર્ટ કર્યા છે, તો સાથે જ શહેરના ભેંસા ખાડા, ગદેવાન વિસ્તાર, રિંગ રોડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા। તો કેટલાક વિસ્તારના લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું છે, તો બીજી તરફ શહેરમાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। વરસાદથી જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ। ફરી એકવાર મેઘરાજાએ સુરતને બાનમાં લીધું છે। કતારગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। ઉધના વિસ્તારમાં પણ જળબંબાકાર જોવા મળ્યો। આવી જ સ્થિતિ પાલનપુરમાં પણ જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ છે અને ત્યારબાદ ડિંડોલી, બારડોલી અને કીમ માંડવી વિસ્તારમાં પણ જળમગ્ન થયા। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન। ભારે વરસાદને પગલે સુરતના ભેસ્તાન વિસ્તારના હાલ બેહાલ થયા। ભેસ્તાનના માર્ગો સ્વિમિંગ પુલમાં ફેરવાયા અને રસ્તા પર ઘૂંટણસમાં પાણી। નાગરિકો સાથે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, તો ભારે વરસાદ બાદ ભેસ્તાન દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી બહાર પાણી ભરાયા છે। વરસાદે તો વિરામ લીધો, પરંતુ મુશ્કેલી જાણે કે વિરામ લેવાનું નામ નથી લઈ રહી। વરસાદી પાણીએ વિદ્યાર્થીઓને હાલાકીમાં મૂક્યા છે। વરસાદ બંધ થઈ ગયો છે, છતાં યુનિવર્સિટીની આસપાસના તમામ રસ્તા જળમગ્ન। ભરૂચમાં પણ મેઘરાજાએ બોલાવી છે સટાસટી। મેઘો મન મૂકીને વરસતા ભરૂચના માર્ગો પાણીમાં ડૂબ્યા। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળો વિસ્તાર હોય કે અંડરપાસ હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા પરના પાણી વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યા।